ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ગુજરાતના અનેક સેક્ટર માટે ગેમ ચેન્જર સાબિત થશે। આ ઐતિહાસિક કરાર પછી ઉદ્યોગ જગત એક્સપોર્ટ પ્રત્યે કેટલા સકારાત્મક છે તે જાણવા માટે કેતન જોશીનો જુઓ આ અહેવાલ। ગુજરાતની પ્રખ્યાત બાંધણીને બધેજ તરીકે પણ ઓળખવામાં આવે છે। લગભગ 5000 વર્ષ જૂનું આ પરંપરાગત વસ્ત્ર આજે પણ જીવંત છે। આજે સૌથી મોટો પડકાર એ છે કે તેના કારીગરોને પૂરતો નફો મળે અને આ માટે પૂરતું મોટું બજાર અથવા ખરીદદારો શોધવા તે પણ જરૂરી છે। પરંતુ હવે આ પડકાર દૂર થવાનો સમય આવી ગયો છે। આ પાછળનું કારણ છે યુકે સાથેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ। અત્યાર સુધી જ્યારે આ સાડી બ્રિટન જતી હતી ત્યારે ત્યાંની સરકાર તેના પર 12% સુધીની ડ્યુટી વસૂલ કરતી હતી, પરંતુ FTA લાગુ થયા બાદ આના પર કોઈ ડ્યુટી લાગશે નહીં। હવે કેમિકલ ક્ષેત્રને જ જોઈ લો। એક્સપોર્ટર્સ આગામી થોડા વર્ષોમાં બ્રિટનમાં તેમનું એક્સપોર્ટ બમણી કરવાની યોજના બનાવી રહ્યા છે। આ જો થયો છે FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, આના પછી મને પૂર્ણ ઉમ્મીદ છે કે આપણો એક્સપોર્ટ યુકેમાં 1.5 બિલિયનથી 2 બિલિયન સુધી તો જશે જ જશે અને અમારા લોકોની બધા ભારતના એન્ટરપ્રિનર્સની મહેનત અને વિઝન અને ન્યૂ આઈડિયાઝ ક્રિએટિવિટી પછી એ વધી પણ શકે 2.5, કેમ કે અત્યારે ભારતનું હિસ્સો કેમિકલ એક્સપોર્ટમાં યુકેમાં બહુ ઓછું છે, એ 2 થી 3% છે। અમે શોધીએ છીએ કે આ 10% સુધી જાય તો કદાચ 10% સુધી 2035માં જશે તો એ 30 થી 35 બિલિયન ડોલર થઈ શકે। યુકેના કાપડ બજારમાં ભારતના કોમ્પિટિટર્સ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના પ્રોડક્ટ્સ પર કોઈ ડ્યુટી નહોતી, પરંતુ ભારતીય વસ્ત્રો પર 9.2% ડ્યુટી હતી। આનાથી ત્યાંના બજારમાં ભારતીય વસ્ત્રો મોંઘા મળતા હતા, પરંતુ હવે આ ડીલ પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાનની જેમ ભારતીય વસ્ત્રો પર પણ કોઈ ડ્યુટી રહેશે નહીં। આનાથી ભારતીય કાર્પેટ, હસ્તકલા, હોમ, ટેક્સટાઇલ યુકેના બજારમાં સસ્તા ભાવે ઉપલબ્ધ થશે, કારણ કે આ ડીલ હેઠળ યુકે એ ભારતમાંથી આવતા વર્ષે લગભગ 99% વસ્ત્રો અને કાપડ પર ડ્યુટી શૂન્ય કરવાનો નિર્ણય લીધો છે, જેથી ભારતમાંથી યુકેમાં કાપડનું એક્સપોર્ટ બમણું થવાની સંભાવના છે। હાલમાં તે લગભગ $2.12 બિલિયન છે। ચીનની દરેક વસ્તુ યુકેમાં પ્રભુત્વ ધરાવે છે। બાંગ્લાદેશ પણ કાપડમાં આપણને પડકાર આપી રહ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાશે તેવું લાગી રહ્યું છે। જુઓ તો ઇન્ડિયાનું એક્સપોર્ટ ટુ યુકે માર્કેટ અરાઉન્ડ $2 બિલિયન જેવું છે, વિચ ઇન્ક્લુડ્સ એવરીથિંગ, એપેરલ, મેડઅપ્સ। તો ઓવરઓલ તમે જુઓ તો આ જો 0% થઈ જવાથી જે ચાઇના ને બાંગ્લાદેશનો પાઈ છે અરાઉન્ડ સે 25 to 40%, એમાંથી 10%, એટલે કે આપણું $2 બિલિયન આપણું ડબલ થઈને $4 બિલિયન થવા જઈ રહ્યું છે। અને આઈ એમ એક્સપેક્ટિંગ ઇન નેક્સ્ટ 4 to 5 years we can easily achieve this। બ્રિટનમાં ભારતના ટ્રેડને પડકાર આપનારા ચીન, બાંગ્લાદેશ સહિતના અન્ય દેશોની સાથે હવે ભારત મેડ ઇન ઇન્ડિયાના તર્જ પર પણ સ્પર્ધા કરીને બજાર પર પોતાની પકડ મજબૂત કરી શકશે। ગુજરાતની બાંધણી અને અન્ય સેક્ટરની વસ્તુઓ હવે બિના કોઈ ડ્યુટી એક્સપોર્ટ થશે। આના કારણે જે ટેરિફનો ડર ઊભો થયો છે તેની સામે યુકે ઇન્ડિયા વચ્ચેનું FTA સંજીવનીનું કામ કરશે। કેતન જોશી, અમદાવાદ।